ચૂંટણીમાં મત ન આપવાની અદાવત અને ભાજપ કાર્યકરના ઘમંડી વલણની પરાકાષ્ઠા જોવા મળી. વલસાડના કપરાડામાં ભાજપ કાર્યકર અમરેશ બુધલે નિષ્ઠુરતાની હદ વટાવી મત ન આપવાનો બદલો લેવા ભાજપ નેતાએ 35 પરિવારનું પાણી બંધ કરી દીધું. ભાજપને મત ન આપ્યાનું કહી કપરાડાના તાંબડમાળ મળિયામાં એ નેતાની ગુંડાગર્દી જોવા મળી. સરકારી બોર પર કબજો જમાવી ભાજપ નેતાએ આદિવાસી પરિવારોને પાણી માટે રજડાવ્યા. ભાજપ કાર્યકર અમરેશ બુધલે 35 પરિવારોની જીવાદોરી સમાન પાણીના દ્વાર બંધ કરી દીધા. સરકારી મિલકતને પોતાની જાગીર સમજી બેઠેલા ભાજપ નેતાની ક્રૂરતાની આ પરાકાષ્ઠા જોવા મળી. ભાજપના અમરેશ બુધલે પાણી બંધ કરતા મહિલાઓ પાણી માટે ભટકવા મજબૂર બની છે. 17 મેથી ભાજપ કાર્યકર અમરેશ બુધેલે પાણી બંધ કરવા છતાં તંત્રના મૌનથી સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? તંત્ર શા માટે મૌન સેવીને બેઠું છે? શિસ્તની વાતો કરનારી ભાજપ કાર્યકરની આ કરતૂત સામે ક્યારે એક્શન લેશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. એ કારણ તો ખબર નથી, પણ એક અમૃતભાઈ બુધેરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી પીવા, તો એને કીધું કે મેં મંગાવેલું, મારા નામથી મેં આ યોજના મંગાવેલું, મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. આ જમીન પર ઝઘડો થયો તો અમરેશ બુધેલે પાણી નહીં પીવા દીધું. અચ્છા, તો એ કુવામાંથી પાણી આવે છે કે ભાઈ હેડપંપ નહીં, આ ટાંકીમાં પાણી આવતું છે? બોરમાંથી આવે. બોર સરકારી છે કે કેવું? સરકારી. તે છતાં ભરવા નથી દેતા. નથી દેતા. તો ચૂંટણીમાં મત ન આપવાની અદાવત કેવી હોય, કેવી રીતે એ બદલો લેવાય છે, એ જોવું હોય તો તમારે આ વલસાડના આ ગામમાં આંટો મારવો પડે. ચૂંટણીમાં મત ન આપ્યા, જેની અદાવત રાખી એ ભાજપ કાર્યકરે, ભાજપ નેતાએ, અને એ ભાજપ કાર્યકરના ઘમંડી વલણની અહીંયા પરાકાષ્ઠા જોવા મળી છે. વલસાડનું કપરાડા, જ્યાં ભાજપ કાર્યકર અમરેશ બુધલે નિષ્ઠુરતાની તમામે તમામ હદો વટાવી નાખી. પાણી માટે મહિલાઓને રજળપાટ કરવો પડે મજબૂર કરી છે. મત ના આપવાનો બદલો લેવા આ ભાજપ નેતાએ 35 પરિવારોનું પાણી બંધ કરી દીધું છે. ભાજપને મત ના આપ્યો એ કહી કપરાડાના તાંબડમાળ ફળિયા કે જ્યાં આ નેતાની ગુંડાગર્દી સામે આવી, સરકારી બોર પર કબજો જમાવી દીધો આ ભાજપ નેતાએ, જાણે કે પોતાની જાગીર હોય, અને આદિવાસી પરિવારોને પાણી માટે રજળવા માટે તેણે મજબૂર કરી દીધા.